નમસ્કાર મિત્રો, ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે પણ રેલવેમાં સરકારી કાયમી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે આવી ગઈ છે ખુશખબર। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3ની કુલ 6565 જગ્યાઓ માટે ઓફિશિયલ ભરતી જાહેર થઈ ગઈ છે, જેમાં પગાર ધોરણ ₹29,200 સુધીનું રહેશે। આજના આ વિડીયોમાં આપણે લાયકાત, ઉંમર મર્યાદા, મહત્વની તારીખો અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, આ ભરતીમાં કુલ 6565 સંભવિત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં બે મુખ્ય પોસ્ટ છે। પહેલી પોસ્ટ છે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની, જેમાં 323 જગ્યાઓ છે, અને બીજી મુખ્ય પોસ્ટ છે ટેકનિશિયન ગ્રેડ 3ની, જેમાં સૌથી વધારે એટલે કે 6242 જગ્યાઓ રાખવામાં આવી છે। શૈક્ષણિક અને અન્ય લાયકાત। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો આ શોર્ટ નોટિસમાં હજુ વિગતવાર લાયકાત આપવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે ટેકનિશિયન ગ્રેડ 1 માટે સંબંધિત બ્રાન્ચમાં ડિપ્લોમા, ડિગ્રી કે બીએસસી કરેલું હોવું જોઈએ અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે 10મું પાસ સાથે આઈટીઆઈ અથવા તો અમુક પોસ્ટમાં 12 પાસ, ફિઝિક્સ મેથ્સ સાથે માંગવામાં આવી શકે છે। ઓફિશિયલ વેબસાઇટ પર વિગતવાર નોટિફિકેશન આવતા જ લાયકાતની ચોક્કસ માહિતી ક્લિયર થઈ જશે। વયમર્યાદા। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 1 જુલાઈ 2026ના રોજ ઉમેદવારની ઉંમર ગણવામાં આવશે। ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ માટે ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 માટે ઉંમર 18 થી 30 વર્ષ સુધીની હોવી જરૂરી છે। આ ઉપરાંત સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર રહેશે। પગાર ધોરણ। પગારની બાબતમાં આ ખૂબ જ શાનદાર નોકરી છે। 7મા પગાર પંચ મુજબ ટેકનિશિયન ગ્રેડ 1નો શરૂઆતનો બેઝિક પગાર ₹29,200 રહેશે અને ટેકનિશિયન ગ્રેડ 3નો શરૂઆતનો બેઝિક પગાર ₹19,900 રહેશે। આ બેઝિક પગાર ઉપરાંત તમને રેલવે તરફથી મળતા તમામ સરકારી ભથ્થાઓ જેમ કે ડીએ, એચઆરએ અને ટીએ પણ અલગથી મળશે। અરજી ફી। મિત્રો, આ ટૂંકી જાહેરાત હોવાને કારણે આમાં કેટેગરી વાઇઝ અરજી ફીની વિગતવાર માહિતી હજી જાહેર કરવામાં નથી આવી, પરંતુ દર વખતની જેમ રેલવેની ભરતીમાં જનરલ, ઓબીસી અને એસસી, એસટી, મહિલા ઉમેદવારો માટે જે નક્કી કરેલી ફી હોય છે, તેની સત્તાવાર માહિતી રેલવેની વેબસાઇટ પર ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે। ભરતીનો પ્રકાર। ઘણા મિત્રોને મૂંઝવણ હોય છે કે આ નોકરી કાયમી છે કે કોન્ટ્રાક્ટ પર, તો હું તમને સ્પષ્ટ જણાવી દઉં કે આ મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ તરફથી બહાર પાડવામાં આવેલી તદ્દન કાયમી અને નિયમિત સરકારી નોકરી છે। આમાં કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કે ફિક્સ પગાર જેવું હોતું નથી। પસંદગી પ્રક્રિયા। આ ભરતીમાં પાસ થવા માટે તમારે મુખ્યત્વે 3 તબક્કામાંથી પસાર થવું પડશે। સૌથી પહેલા તમારી કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા એટલે કે કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ લેવાશે। ત્યારબાદ મેરિટના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે રેલવેના નક્કી કરેલા નિયમો મુજબ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે। પરીક્ષા પદ્ધતિ અને ભરતી અંગેનો સિલેબસ। પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ વિશે વાત કરીએ તો તેનું ઓફિશિયલ માળખું ટૂંક સમયમાં આવનારા સત્તાવાર વિગતવાર નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવશે। રેલવેની પેટર્ન મુજબ આ પરીક્ષામાં સામાન્ય રીતે મેથેમેટિક્સ, રીઝનિંગ, જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ અને તમારા ટેકનિકલ ટ્રેડને લગતા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે। ભરતી માટેની મહત્વની તારીખો। તારીખો ખાસ નોંધી લેજો મિત્રો। ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 30 જૂન 2026 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2026 રાત્રે 11:59 સુધીની રાખવામાં આવી છે। એટલે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર તમારું ફોર્મ ભરી દેજો। કેવી રીતે અરજી કરવી? આ ભરતી માટે તમારે માત્ર ને માત્ર ઓનલાઇન મોડથી જ અરજી કરવાની રહેશે। આ માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ https://www.reply.gov.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે।
ખાસ નોંધ યાદ રાખજો કે ફોર્મ ભરતી વખતે તમારું નામ અને જન્મતારીખ આધાર કાર્ડ તેમજ 10મીની માર્કશીટ સાથે 100% મેચ થવા જોઈએ, જેથી આગળ જતા કોઈ મુશ્કેલી ન નડે. વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.